સતગુરુ મહારાજ આપણને દિવસ દરમિયાન જે કાંઈ આપણે ક્રિયાઓ કરી છે બધા એમાં આપણને હગાવાના યાદ આવે, ભેવાયેલા આવે, શત્રુ મિત્ર જેટલાના કોન્ટેક્ટમાં હોય બધા આપણને યાદ આવતા જ હોય છે. સાહેબની યાદી ક્યારે આવે? જેવી રીતે આપણે કાળા કોટ વાળા વકીલને જોઈને એટલે આપણને કોર્ટની યાદી આવે, ચોકડી મારેલું વાહન જોઈને એટલે આપણે ડોક્ટરની યાદી આવે, સફેદ કપડા વાળી લેડી નર્સને જોઈને તો એ યાદી આવે. તો સાહેબની યાદી ક્યારે આવે? કબીરજીએ કીધું, કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ, લેખે મેં વહી ઘડી બાકી કે દિન બાદ. સંતોના દર્શનથી સાહેબની યાદી આવશે. અત્યારે અહીંયા આપણે અનારેણા બેઠા છીએ તો અટાણે આપણને સંસારમાં હોય એના કરતા આપણી યાદી વિશેષ રહેશે. જયારે હવારમાંથી આપણું ચક્ર જે ચાલુ થાય પૈસા કમાવાનું ત્યારે એટલી યાદી નહીં રહેશે. કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ, લેખે મેં વહી ઘડી બાકી કે દિન બાદ. કારણ કે સંતોના દર્શનથી જ સાહેબની યાદી આવશે. હગાવાલાના કે વેવાઈ ગયેલાના દર્શનથી સાહેબની યાદી નહીં આવે. જો આવી જતી હોય તો સંતોનો સંગ હુકમ કરો, તો સત્સંગમાં જવાની જરૂર શું? કારણ કે સંત સાહેબમાં, સાહેબ સંતનમાં, સંત સાહેબ કશું અંતર નહીં. એટલે સંતોને જોઈને તમને સાહેબની યાદી આવશે. કબીરજી સત્સંગ કરતા તો અલગ પુરુષની વાત કરતા. અલગ છે એ લખવામાં આવતો નથી, વાણીમાં આવતો નથી. એમાં એક શિષ્યએ પૂછ્યું, તો બાપુ લખવામાં નથી આવતો ને લખવો કેમ? તો કબીરજી કહે, અલખ પુરુષ કી આરસી સાધુ કાહી દે, લખા જો ચાહે અલખ को इन्हीं में तू लख ले. કારણ કે સાચા સંતો છે ને એ જ અલગ પુરુષનો હરીસો છે. એના દર્શનથી જ તમને સાહેબની યાદી આવશે. બાકી લૌકિક વ્યવહારમાં સાહેબની યાદી નથી આવતી. એટલે સત્સંગનો મહિમા છે ને એ અનંત ગણો મહાપુરુષો ગણાવ્યો છે. આદિ અનાદિથી સત્સંગનો મહિમા ચાલ્યો હોય. હરેક મહાપુરુષોએ જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગ કર્યો છે. કારણ કે રામ થઈ ગયા એ રામના ગુરુ વશિષ્ઠ મુનિ. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते કે રામજી, ચાંડાળના ઘરની ભિક્ષા ઠીકરાના એઠા વાસણમાં એક ટંક પણ જો ખાવા મળતી હોય તો પણ આત્મરામી મહાપુરુષોનો સંગ ન થવો જોઈએ. કારણ કે અન્ય ઐશ્વર્યોથી શ્રેષ્ઠ છે. એક બાજુ જગતનું તમામ ઐશ્વર્ય ને એક બાજુ સત્સંગ, તો એનું ભલું ભારે થઈ જશે. अन्य ऐश्वर्यों की श्रेष्ठ है. सम्राट के साथ रहकर राज्य करना भी बुरा है, न जाने कब रुला दे. संतों के साथ भीख मांगकर भी रहना अच्छा है, न जाने कब परमात्मा से मिला दे. सदगुरु महाराज